પહાડજી હા તમે આ આકરાની વાત કરી ને ઓહો એ વાત ઉપરથી મને એક વાત યાદ આવી. શું વાત? હું નેનો હતો ને હા તાણા ઘરમાં ઊંઘ્યો હતો બરોબર અને આપણે જૂનીમાં નહીં ઓહો એમના પિયરમાં શી ખબર કોઈક મહિનું થયું હશે. ઓહો તે મહિનું થયું હતું ને હા. તો એમને શોકનો હાલ્લો પહેર્યો હતો. બરોબર હવે શોકનો હાલ્લો પહેર્યો હતો ને આપણે જૂનીમાં કેવો હતો ખબર છે ને તમને? ઓહો. કાળો કાળો મેસ અને એમના દોત ગમોડિયા. ઓહો તે આગા પાવા થતો હતો જૂનીમાં ઓહો અને મારી એમના ઉપર નજર પડી બરોબર બરોબર અને એમના ઉપર નજર પડી ને તો હું એવો ચમક્યો ને તે 3 દાડા સુધી મોદો રહ્યો હતો બોલો. એવું એમ અને મને તાવ આવી ગયો હતો જબરજસ્ત. બરોબર બરોબર તમે તો ભલા આદમી પહેલા મોદા જેવા જ છો. બીવાઈ ગયો હતો એ ટાઈમે નેનો હતો એટલે. અને ભમતા કાકા અમે આપણે એ આકડીઓ ભાઈ જેવા બેસી ગયા હતા તો પછી એમને એવું અચુંબાનું એવું જ થાય ને કે ભૂત હશે. એટલે પહાડજી ગેંડાલજી ની મજાક કરો તમે છો માથાકૂટ કરો. પહાડજી ઉપર 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 જો ઉપર ભૂત. અરે જો તો પૂરો હોય ભલે તો મારતો ઘર હોય ગોમો છે એટલો બધું હોય તમે તમારા ઘેર જઈને ઊભો છો. એ પણ મને ઊંઘવા દે ને યાર. અરે પણ તમે તમારા ઘેર જઈને ઊભો મારો તો ઊભો. ડોશી દરવાજે હળી વાગીને ઊઈ જઈએ અને એવી કુંભકરણ જેવી ઊંઘીએ ને તે દરવાજો ખખડાય ખખડાઈને થાક્યો તો એ ખુલતી નહીં. મને લાગે આજ તો આખી રાત આ ચોકડીમાં જ કાઢવી પડશે. કાઢી દઈશું તાર શું કરે. એ થોડા ખાવા કોણ ભલે તો ના ઊંઘો મને ઊંઘવા દો. તો જઈને ઊંઘી જાઓ પેલા સાધનમાં જાઓ. એટલે ભમતા કાકા પણ ઊંઘવા દો તો હોય મને ઊંઘવા દો નહીં યાર. તો રાજજી તમે પણ તમે ભાઈ રિક્ષા શું કરો? પણ તમે તો પણ રઘુજી ઘેર હુઈ ગયા હતા નહીં કેમ આયા તમે? એટલે ગેંડાજી હું તમને કહું ના હું તમને કહું પહેલા તમે મારી વાત પણ તમે મારી વાત સાંભળો તો ના પહેલા. ના પહેલા તમે મારી વાત સાંભળો. હું તો અખંડ મારા ઘેર ગયો ને તમે મને ના કીધું જો તો હું મારા ઘેર ગયો ને તો એકણ ભૂત આવી હતું તો મને તો કોર ફેવરો ને દિવાલ કૂદીને હું તો દોડીને આવ્યો બોલો. મારે એવું જ થયું પૂડો. હું જેવો ગોદરી મોઢીને ઉગ્યો હતો ને તે આગળ આગળ ગોદરી ખેંચવા માંડ્યું. પછી ગોદરી ખેંચી ગયું એટલે મને લાગ્યું કે આ તો પગના કારણે ખેંચાય. મેં પાહી ઓઢી દીધી. પાહી ઓઢી અને પછી ને અચાનક મારા એર્યું ભૂત ને આપણને દોડાયું હતું ને એર્યું અચાનક આવીને ફોટું બતાવ્યું. તો પછી હું અહીંથી દોડ કરતો નાઠ્યો અને આ ભમતા કાકા જોડે આવીને બેઠો. એ ભમતા કાકા કહું મને ઊંઘવા દો. એ ભમતા કાકાએ મને ના ઊંઘવા દીધો કે જો ભલા આદમી હોય કે ના ઊંઘશો મને જો કે જે સાધનમાં બેહવું હોય બેહો. પછી હું આવ્યો. પહાડજી મને વસ્તુ ખબર નહીં પડતી આ ભૂત આપણા પાસે કેમ પડ્યું? આપણે એનું શું બગાડ્યું શી ખબર? એવું ના હોય ગેંડાલજી. ભૂત તો ગમે તે ના વહન થાય.
હવે એક કામ કરો ને તાન, તમે કોક જંતર મંતર મારો ને એને કોક બાટલી પૂરજો ને તો જપા એટલે જાય. સલાદની મને ચો એવું બધું આવડે, હું ચો ભૂવા પાણી કરું તે મને એવું બધું ફાવે. એ વાત સાચી છે. પણ શું કરીશું, આ તો જબરું પહાડ પડ્યું છે યાર. જો જઈએ ઈ આગળ ને આગળ જ આવો છો, શું કરીશું તાર? આજ આખી રાત લાગે આ રિક્ષામાં જ કાઢવી પડશે. હો કશું હતું નહીં તાન. હવે આજે આખી રાત એ જ કાઢીએ તાન. તો કાળુજી અરે ભૂત એટલે હું શું રઘુજી હું અહીં ચમ ઊંઘ્યા હો? અહીં ચમ ઊંઘ્યા હો તમે? કોઈ અમે તાકતા હતા હા અને પછી ભૂત આવ્યું છોકરાવાળું એટલે ભૂત તો હતું હશે. અને બધા અહીંથી દોડીને જતા રહે હું એને બે બંધ થઈ ગયો હતો. ભૂત નહીં યાર. હા ગાતે ભૂત નહીં, હું તમને વાત કરું આખી યાર. હા ઓવા એ તો નીકો હ. નીકો ઓવા કેમ નીકો? કારણ કે નીકો ને તે આપણો નેહારમાં આપણે પેલો સ્પર્ધા હે ને હા એના માટે લાવ્યો હતો. એના માટે એટલે નાટક કરવા માટે લાવ્યો હતો. તમારે કાંઈ મજાક કરીએ છીએ. આવા લુગડા પહેરાયા તો છે ને. એટલે નિકા આવું નાટક મોડ્યો હા? આ નાટક કેમ મોડ્યો હતો? હા આ બાજુ અરે નહીં તમે બિહાર નહીં પગતા કાકા. ભૂત નહીં, આ નીકો હ. એવું ઓવે અરે એવું બે કર્યું એટલે ભોણા એટલે રઘુજી શું કીધું? નિકા અને ભોણો? આ નિકાનું વસ્તુ હ બરાબર. આપણું ન્યારમાં સ્પર્ધા રાખી હતી ને આ એના માટે નિકો લાવ્યો હતો. પણ મને એ નહીં ખબર પડતી કે આ ભોણા જોડી ચોથી આવ્યા નિકાની વસ્તુ, મને એ નહીં ખબર પડતી. એ તો નિકો તમારાથી બીવાય ને એટલા નિકાના જોડે મેં લઈ લીધી હતી. નિકો એટલે મારા અંગાત ના આવ્યો એટલે નિકો ઘેર રહ્યો અને હું અહીંયા આવ્યો આ બીવડાવવા માટે બધા. તો પણ ત્યાં બધા નાટક કેમ કરવા પડે તારા બધા? તમારે આખી વાત વાપરવી ને તો વાપરો હતા. જો અમે તો તાપણી કરવા બે હતા, અમે છોકરા બરોબર. તમારે નિકો હું અને તો એક બીજો ભાઈબંધ હતો, અમે ત્રણ તાપણી કરતા હતા. અમે હવે પરવાણે નથી મોમાં લાકડો ને એ બધું ભેગું કર્યું અને હવે પરવાણી તાપણી હરગાઈ હતી. અને અરે આઈને ડાયરેક્ટ એમ કીધું કે તમે અમને તાપા દો. મેં ખાલી એટલું જ કીધું કે તમે લાકડો લેતા આવો અને પછી તમે તાપણી કરો. તો એવાને મને તો ડાયરેક્ટ 4-5 લાફા આલી દીધા અને પછી મને ઘેર મોકલી દીધો. એટલે પછી મેં આ બદલો લેવા માટે આ કર્યું. એટલે ભોણા આ બધાને તો બીવડાય ઠીક છે પણ તી તો તારા મોમાને ના છોડ્યો. તને ખબર હોય તારા મોમાનો જીવ જોખમ આવી જતો હોય તો? મોવા મેં તમને તો એટલા માટે બીવડાયા કે જો હું અમને બીવડાવું બધાને બીવડાવું અને પછી તમને ના બીવડાવું તો આ બધાને તો એવું જ લાગવાનું ને કે અમુક કોઈક કાળુજીની કોઈક ચાલ હશે એટલા માટે મેં પછી તમને બીવડાયા. પણ આવું મોટા કરાતું હશે તને ખબર નહીં પડતી? હા ખબર નહીં પડતી લે. આ તારી નેની મજાકમાં કેટલું મોટું થઈ ગયું. ચારના તું દોડાઈ છે આ બધા. હું કેટલા વાગ્યાનો જોતો? 10 વાગ્યાનો જોતો. 12, 1, 2 વાગવા આયા. તમે ના આવત ને તો અમે આખી રાત દોડીને અમારો ફૂગ નીકળી જોત અને અમે તો આખી રાત દોડીને અમારો દમ નીકળી ગયો. અમે તો મૂન કેનાલજી આખી રાત અને આ ચેડો તો પણ શું ઢોળાઈ દે એવું અહીંયા કોકના. પણ વાપર મારી વાત આ તો હું ત્યાંથી આવ્યો ને તો તાના તો કારુજી તો હોઈ રહ્યા હતા. તો અરે કારુજી એ છે મૂકી રહ્યા. આ તો અમને ઉભા કરીને કીધું. તાને એમને મને કીધું કે ભૂત આવ્યું હોય. પછી આ તો મને ખબર પડી કે આ તો નિકાની વસ્તુ હોય. એટલે તારા મગજમાં હવે આઈડિયા આવો હતો નહીં. અને તમે નિકાન કહેજો આવું બધું લઈને નિહારમાં ના જાય. આ તો અમે આવડા મોટા છીએ તો બીજા આ છોકરો બોકરો પાસે તો કોકનું છોકરું મોઢું પડશે. આજ પછી હવે એને નિહારમાં જવા જ નહીં દેવો ને નિકાને. ના રઘુજી એવું નહીં કરવાનું. એને સ્પર્ધામાં ભાગ લીધો ને તો જવા દેજો, પણ આ ભૂતનું ને બધું લઈને ના જવા દેતા. બીજા કશાકમાં ભાગ લેવા દેજો. અને હે ને આજ પછી આવી મજાક ના કરતો. બધાની માફી માંગતો તારા બિહાર. બધાની માફી માંગ. હવે આવી ભૂલ કદી નહીં કરું. કાળુજી તારા મજાકમાં જાય કોકનો જીવ જતો રહે. ખબર નહીં પડતી. યાર આખી જિંદગી ચોકન કાઢી આવડો મોટો થયો ને લઈ જાઓ ને ઘેર. કાળુજી એને હરકી શીખવામાં આવજો. તમે ઘેર આલી દેજો. આડું કેમ નથી આ તો ધૂળ કાઢી નાખી યાર. થાકી ગયા બોલો. અમારે તો 2 પગ હજર થઈ ગયા છે યાર દોડીને બોલો. કેટલા બીવડાયા છો મને.
ગુજરાતી